દુકાનની અંદર એન્ટર થતા જ આ બોટ કે સિંગતેલની અંદર બધું તરવામાં આવે ભાઈ. બાકી આ છે ને બટેટાવાળા જેવો ભાઈ જોરદાર. મરચાંના ભજીયા એટલા મોટા છે ને કે એ ભાઈ તમને છે ને 2 પીસ કરીને જ આપશે. જય માતાજી બધાને. તો વેલકમ બેક ટુ માય ચેનલ નોમેટ ઋષિરાજ. તો આપણે અત્યારે છીએ ભાવનગર, અને ભાવનગરમાં અત્યારે આપણે ટ્રાય કરવાના છે ભાવનગરના ફેમસ ડોડિયાભાઈના ભજીયા. તમે લગભગ નામ તો સાંભળ્યું જ હશે, તો ચાલો ટ્રાય કરી જોઈએ આપણે. તો આ સામે જે દુકાન દેખાય છે એ છે ડોડિયાભાઈની દુકાન ભજીયાની. અને આ જે છે એ રૂપાણી સર્કલ છે ભાવનગરની અંદર. રૂપાણી સર્કલમાં આ બધું થોડાક આગળ આવશો ને એટલે તમને અહીંયા દુકાન ડોડિયાભાઈની મળી જાય છે. અને બાકી આ છે એમની બીજી બ્રાન્ચ છે. પેલી મેઇન બ્રાન્ચ છે ને એ વર્તેજ રોડ ઉપર છે, એ મેઇન બ્રાન્ચ છે. દુકાનની અંદર એન્ટર થતા છે ને અમે પહેલાં બોટ વાંચ્યું. આ તમે જુઓ કે અહીંયા જે વસ્તુ બનાવે છે ને ભાઈ એ બધી સિંગતેલમાંથી તરેલી છે. જો એ મને ખબર હતી કે ડોડિયાભાઈના ભજીયા બહુ વખણાય છે, સારા બને છે, પણ સિંગતેલમાં તરે છે ભાઈ એ તો ખરેખર ખબર નહોતી. સિંગતેલમાં તરેલા ભજીયા ભાઈ આ ફર્સ્ટ ટાઈમ જોયું કે ગમે તે દુકાનમાં સિંગતેલના તરેલા બધી વસ્તુ વેચે છે સિંગતેલમાંથી વેચે છે. અને બાકી આ ડીશ આપણે મગાવી લીધી. અને મરચાંની સાઇઝ જુઓ ભાઈ, એટલું મોટું મરચું છે ને કે એ ભાઈને 2 પીસ કરીને જ તમને આવી રીતના આપશે એ ભાઈ સામેથી. અને અંદરનું જોવો, અંદરથી ભરેલો મસાલો જોવો ભાઈ. અને આ જોવો એમાં મેથીનું ભજીયું હશે, એક દાલવાળું છે, બટેકાની પત્તી છે. અને આ ખાલી દેખાવમાં જ જોવો ભાઈ, દેખાવમાં જ એટલા જોરદાર લાગે છે ને એટલે ગજબ વાત કહેવાય. બાકી છે ને ડોડિયાભાઈના ભજીયાની હું તમને એક વાત કહું કે ભાવનગરની અંદર છે ને એ લોકોની 2 બ્રાન્ચ છે, કે હું આવ્યો છું એ અને એક વર્તેજ રોડ ઉપર. પણ એ 2 બ્રાન્ચ થઈને એ લોકો એક દિવસમાં 90થી 100 કિલો ભજીયા ભાઈ, 90થી 100 કિલો ભજીયા વેચી નાખે છે. વાતુમાં છે ને એક ડીશ તો આપણે ખવાઈ ગઈ. તો બીજી ડીશ મંગાવી લીધી આપણે. અને બાકી ચટણીની વાત કરીને તો એક ગ્રીન ચટણી આવશે લીલી, અને એક આ મીઠી ચટણી આવશે. અને તમને 5 મિનિટ ઊભા રાખશે પણ એ છે ને લાઈવ ભજીયા જ તરશે ભાઈ, એકદમ ગરમા ગરમ તરીને જ તમને આપશે. બાકી છે ને હું તમને ટાઈમિંગની વાત કરું. દુકાન ખોલવાની ટાઈમ છે ને એ સાંજના 4 વાગ્યાનો છે અને બંધ કરવાનો 9 વાગ્યાનો છે. જે બંધ કરવાનો ટાઈમ છે ને ક્યારેક વહેલા મોડો થશે, પરફેક્ટ ટાઈમ નહીં રહે. અને બાકી છે ને આ ડોડિયાભાઈના ભજીયા સ્ટાર્ટ કરવાવાળા જે હતા ને એમનું નામ છે ગોવર્ષનભાઈ રામસંગભાઈ ડોડિયા, એમનું નામ છે. અને હા, ડોડિયા ભજીયાની દુકાન છે ને ભાઈ 1997માં સ્ટાર્ટ કરી હતી ભાઈ. ગજબ કહેવાય ને, આવડી જૂની દુકાન છે ને ભાવનગરની અંદર હતા એ તબાહી મચાવે. આ દાલવડા જોઈ લ્યો ભાઈ, કે છે ને લગભગ મેં દાલવડા ખાધા ને તો એ છે ને આમ ક્રિસ્પી ક્રન્ચી બહુ હોય. આ ક્રન્ચી તમને એટલું બધું નહીં લાગે, પણ ટેસ્ટમાં જોરદાર હતા. અંદર ડુંગળી હતી, સેજ ગ્રીનનો વેજીટેબલ્સ હતા, મરચું હતું, અને સેજ માઇલ્ડ એવો છે ને આદુનો સ્વાદ આવતો હતો. હવે છે ને આપણે વાત કરીએ ભજીયાના રાજા ગોટાના ભજીયા. છે ને એ ભજીયાના રાજા કહેવાય ભાઈ મારા તરફથી, કારણ કે એ મને બહુ ભાવે છે. અને આ કલર એ સારો હતો અને ગોટાના ભજીયા ટેસ્ટમાંય બહુ સારા હતા. હું ચોક્કસ તમને કહીશ કે ગમે ત્યારે ભાવનગર આવવાનું થાય, ડોડિયાભાઈના ભજીયાની 2 બ્રાન્ચ છે, ગમે ત્યાં જશો એક જ જાતનો ટેસ્ટ મળશે. સારામાં સારા સિંગતેલમાં તરેલા, સારા ક્વોલિટીવાળા, અને ટેસ્ટમાં જોરદાર. ચોક્કસ ટ્રાય કરજો. તો જોયા ડોડિયાભાઈના ભજીયા સારા હતા, બહુ ટેસ્ટમાં સારા હતા. અને મેં 2 ડીશ મગાવી 100 રૂપિયાની. ગજબ કહેવાય ને, કારણ કે ઈજ મયુરના ભજીયા આપણે રાજકોટમાં ખાઈ તો રાજકોટમાં ઈજ મયુરના ભજીયા 180 રૂપિયા 2 ડીશના થાય છે. પણ ટેસ્ટમાં સારા હતા ખરેખર. અને વિડીયો સારો લાગ્યો તો તમને ખબર જ છે, હસતા રહ્યો ફરતા રહ્યો. જય માતાજી.